કુંવરજી હળપતિ તો તમારા ઉપર અને અનંતભાઈ ઉપર આરોપ લગાવે છે કે 2% ને 10%નું કમિશન સેટ કરવામાં આવ્યું છે. એ પોતે રાજ્ય કક્ષાના મંત્રી છે, એમની સરકાર છે, એમની પાસે કોઈ અમારી ગ્રાન્ટમાં અમે ગેરરીતિ કરતા હોય તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવે, અમે કાં ના પાડીએ છીએ. એમની પાસે અચ્છા. પુરાવા હોય, એમની પાસે તો કાયદેસરની કાર્યવાહી કરાવે. એમને મંચ પરથી બોલવાની શું જરૂર છે? પણ તમને એવું લાગે છે કે બોલીને આદિવાસીઓને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે, કે પછી ખરેખર એવું લાગી રહ્યું છે કે આંખ વોટ બેંક જતી ન રહે અને એટલા માટે થઈને આ બધું કરી રહ્યા છે? ગોપીબેન, બીજું કંઈ જ નથી. વિધાનસભાના ગૃહમાં અમે નામજોગ બોલ્યા છે, એના પુરાવા અમે આપ્યા છે અને મુખ્યમંત્રી શ્રીને મળીને આપ્યા છે. એજન્સીના નામ, એમનો વહીવટ કરનારા, એમનું તોડ કરનારા, બધા જ કોના ફોનથી કાં શું થયેલું છે બધું જ અમે આપ્યું છે. બુધવારની કેબિનેટમાં એમને ઠપકો મળ્યો છે અને આજે એમના પોતાના તાલુકા માંડવી, સોનગઢ અને વાલોડમાં તપાસની ધમધમાટ ચાલે છે, જેનાથી આક્રમક થઈને એમણે આ નિવેદન કરી દીધું છે. પણ તપાસ પૂરા ગુજરાતમાં થશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે.